તરીકે વિનંતી કરી છે કે બાપા આવો તમે તો સારું એમ. આમ આદમી તરીકે તમે વિનંતી કરી છે, પરંતુ જે રીતે ધારાસભ્ય જઈ રહ્યા છે કોંગ્રેસ છોડીને, એ કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય, ભૂપત ભાયાણી ગયા છે, હજી પણ એવું કહેવાય રહ્યું છે કે હજી પણ ધારાસભ્ય જઈ શકે છે. તો તેવામાં તમારા લોકોની શું રણનીતિ છે? કારણ કે રણનીતિ તો તમે લોકો બનાવી જ રહ્યા છો, પરંતુ હવે નેતાના મનમાં ઘૂસીને તો કઈ રીતે જોઈ શકાશે? નહીં, નેતાના મનમાં તો ઘૂસી નથી શકાતું, એટલે અમે જનતાનું મન જાણવાની કોશિશ કરીએ છીએ. જનતા ભાજપની સાથે નથી. જનતાનું મન એમ કે છે કે સરકારમાં બેઠેલા લોકો છે એ તાનાશાહો છે, દાદાગીરી કરે છે. તો જનતાનું મન અમે જાણીએ છીએ અને જનતાના મનની અંદર આમ આદમી પાર્ટી સ્થાન મેળવે એના માટેના અમારા પ્રયત્નો ચાલુ છે. બાકી આ ગોપીબેન સંઘર્ષનો રસ્તો છે. આ કઈ કઈ એવું નથી કે અહીંયા તમને રાતોરાત પદ ને પ્રતિષ્ઠા ને પાવર ને સિક્યુરિટી ગાર્ડ ને સરકારી ગાડીઓનો કાફલો મળી જશે, એવું કાંઈ નથી. અહીંયા તો ગુજરાતના નાના માણસો માટે, ગરીબ માણસો માટે સંઘર્ષ કરવાનો છે, લડાઈ કરવાની છે, જેલમાં જવાનું છે, નિર્દોષ હોવા છતાં પણ ખોટા કેસનો સામનો કરવાનો છે. અને પછી જનતા જો ઈચ્છે તો જનતા માટે સારું કામ કરવાની તક મળવાની છે. તો અમે બહુ લાંબુ વિચારીને અહીંયા કામ કરી રહ્યા છીએ. અમને કોઈ એવું નથી કે ભાઈ રાતોરાત કંઈ મળી જશે ને રાતોરાત કંઈ બની જશું ને એવું કાંઈ છે નહીં. એટલે સંઘર્ષ કરીએ છીએ, કોઈના મનમાં ઘૂસી ગયા નથી. જે લોકો કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે કોઈ બી જે પાર્ટી છોડે છે એ સંઘર્ષ નથી કરી શકતા. અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે ભાઈ અમને શક્તિ આપે કે અમે સંઘર્ષ કરી શકીએ. તમે સંઘર્ષની વાત કરી રહ્યા છો, પરંતુ હમણાં ચૈતર વસાવાને જામીન આપવામાં આવ્યા અને સતત ચર્ચા ત્યાં ચાલી રહી છે કે ચૈતર વસાવા પણ બીજેપીમાં જઈ શકે છે. ચર્ચા તો બેન, હવે ચર્ચાનો તો શું જવાબ હોય? ચર્ચા તો જેને જેવી મજા આવે એવી ચર્ચા કરે. એનો કોઈ ચૈતરભાઈને બીજેપીમાં જવાનું ખાલી ભૂલથી હા પાડી હોત તો ચૈતરભાઈને આટલા મહિનાઓ છોડો, 1 કલાક પણ જેલમાં ન રહેવું પડ્યું હોત. જે માણસના ધર્મપત્ની 3-3 મહિનાથી જેલમાં છે, જે પોતે મહિનાઓથી જેલમાં છે, ભાજપમાં જતા તો એફઆઈઆર જ ના થતી. એટલે ભાજપમાં જવાનું નથી. દરેક માણસ એવો નથી હોતો કે સંઘર્ષનું મેદાન છોડીને ભાગી જાય. એટલે અમે લડીએ છીએ અને અમને પૂરો વિશ્વાસ છે કે એક સમય એવો આવશે જ્યારે અમે જીતશું. તમે સંઘર્ષનો આ રસ્તો તમારો ક્યાં સુધી ચાલશે? કારણ કે આમાં જ બધા નેતા કોંગ્રેસના પણ જતા રહ્યા. તો કઈ વાંધો નહીં ને, જેને સંઘર્ષ નથી કરવો એ ભલે જતા. અમારે કરવો છે તો અમે અહીંયા ઊભા છીએ. અમને કોઈ તકલીફ નથી, અમને કોઈ ચિંતા નથી, અમને કોઈ પીડાય નથી, કે અમને કોઈ એવો લોભ લાલચ નથી કે રાતોરાત અમારે કંઈક બની જવું છે. અમને તો ઈશ્વર અને ગુજરાતની જનતા જ્યારે આશીર્વાદ આપશે ત્યારે જે આશીર્વાદ આપશે સ્વીકારી લઈશું. બાકી અમારે કંઈ એવી લાલચ નથી કે રાતોરાત કંઈ સ્ટાર બની જવું છે અને મંત્રી સંત્રી બની જવું છે. અમે તો કરશું સંઘર્ષ અને ઈશ્વર અમને બળ આપે એવી અમે રોજે સવારે જાગીને પ્રાર્થના કરીએ છીએ કે અમને ગુજરાતની જનતા માટે લડવાનું બળ આપજો. તમે કહી રહ્યા છો કે અમે સંઘર્ષ કરીશું, પરંતુ ઘણા નેતા એવા છે જે સંઘર્ષ નથી કરી શકતા. તેમના માટે શું કહેશો? હવે જે નથી જ કરી શકતા, જે નથી જ કરવાના, એમને તો ભગવાન સુખી રાખે. એમના બૈરા છોકરા, એમના કુટુંબ પરિવારને ભગવાન હાજર નરવા રાખે એવી પ્રાર્થના કરવી છે. કઈ ટીકા ટિપ્પણી કરવી નથી. કેમ કે નથી કરવો તો પછી હું કોણ છું એમને કઈ અપશબ્દો કહેવા વાળો કે એમની ટીકા ટિપ્પણી કરવા? એમને તો ભગવાન જ સુખી રાખે ને. અમે કરશું સંઘર્ષ ગુજરાતની જનતા માટે, લોકો માટે, ગરીબો માટે. આજે બેન કોઈ ધારાસભ્ય પાર્ટી બદલે તો એક ન્યૂઝ બને, 2, 5, 10 દિવસ ટીવીમાં આવે, છાપામાં આવે. એ પાર્ટી બદલનારના સમર્થકો હોય એ ખૂબ હૈસો હૈસો કરે કે અમારા ફલાણા ઢેકણા નેતાનું આમ અપમાન થતું હતું, અમે એમની સાથે અહીંથી ત્યાં જોડાઈ ગયા. પછી ધારાસભ્ય કે આગેવાન પાર્ટી બદલીને જે પાર્ટીમાં એટલે કે ભાજપમાં ગયા હોય તો ભાજપ વાળા 5 દિવસ ખુશી વ્યક્ત કરે. પણ બેન, ગુજરાતમાં કરોડો બાળકો આજે તે ફી નથી ભરી શકતા, એટલે એ લોકો ભણી નથી શકતા. એ લોકોનું જીવન નથી સારું બનતું, એમનું ભવિષ્ય સારું નથી બનતું. એમને અન્યાય કરવાનું, એ જે બાળકોનું જીવન સારું નથી બનતું એ પાપ આપણે કેવી રીતે જોઈ શકીએ? કરોડો ખેડૂતો છે આત્મહત્યા કરે છે. ખેતરમાં પાક ઉભો હોય છે પણ પૈસા ન હોવાના કારણે, સગવડ ન હોવાના કારણે એ પોતે ટાઈમસર એની લણણી, કાપણી કે બધું કર્યા પછી ભાવ નથી મળતો એમને એપીએમસીમાં. ખરાબ સડક હોવાના કારણે કેટલાય લોકો બેમોત એક્સિડન્ટમાં મરે છે. એક ધારાસભ્ય બેન પાર્ટી બદલે તો છાપામાં આવે, બધાને મજા તો આવે, પણ ગુજરાતના કરોડો લોકો દુઃખી છે. એના દુઃખની વાત કોણ કરશે? અને આપણે નહીં કરીએ તો કોણ કરશે? અમે નહીં કરીએ તો કોણ કરશે? જેને પાર્ટી બદલવી હોય પૈસા લઈને ભલે બદલે, પણ અમે તો લોકોના દુઃખની સાથે ઊભા છીએ બેન.
આજે વડોદરામાં ગોઝારી ઘટના બની, આની પહેલા તક્ષશિલામાં ગોઝારી ઘટના બનેલી, મોરબીમાં ગોઝારી ઘટના બની. એ તો જેના ઘરનો માણસ કમોત કે બેમોત કે આવી રીતે મૃત્યુ પામે ને એના પરિવારજનો જાણી શકે, એના પરિવારજનો કહી શકે કે આપણું સ્વજન બેમોત મરે એનું દુઃખ કેવું હોય. ભાજપ વાળાને ક્યાં એ ચિંતા છે? એ તો પૈસા આપીને કે ધાક ધમકી આપીને એક ધારાસભ્ય કોંગ્રેસમાંથી ભાજપમાં લઈ આવે ને 4 દિવસ ટીવીમાં આવે તો બધા ભાજપ વાળા મજા લે છે. પણ એને કોઈ બીજાનું દુઃખ થોડું દેખાવાનું છે, એને બીજાનું પીડા થોડી સમજાવવાની છે. એ પીડા સમજવાનું કામ અમારું છે, કેમ કે અમે નાના માણસો છીએ, અમે એમાંથી આવીએ છીએ, નાના વર્ગમાંથી આવીએ. એટલે અમે તો બેન લડીશું, સંઘર્ષ કરીશું. જેને સંઘર્ષ નથી કરવો એ આ રસ્તો છોડીને પોતાને મજા આવે ત્યાં જઈ શકે છે. ભગવાન એમને સુખી રાખે. તમે કહી રહ્યા છો કે જેને આ રસ્તો નથી ગમતો, પરંતુ જે રીતે ચૈતર વસાવાનો આ સવાલ તમને પૂછી લઉં, કારણ કે ત્યાં આગળ આખું ગઠબંધનને લઈને અત્યારે કોકડું ઉલઝાયેલું છે અને કોંગ્રેસના નેતાઓ પણ મેદાનમાં આવી ગયા છે અને કોંગ્રેસના નેતાઓની સાથે સાથે છોટુ વસાવા પણ મેદાનમાં આવી ગયા છે. એને લઈને શું કહેશો? અરે બેન, કોકડું ક્યાંય ગૂંચવાયું નથી. કોકડું એકદમ ક્લિયર છે, કોકડું ચોખ્ખું છે, કોકડું એકદમ સ્ટ્રેટ છે, કોકડું એકદમ પ્રોપર છે. ભારતના સર્વશ્રેષ્ઠ મુખ્યમંત્રી, ભારતના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ જાહેર સભામાં એવું કહી દીધું છે કે આ મત વિસ્તારના ધારાસભ્ય જે ચૈતરભાઈ વસાવા છે એ લોકસભાના ઉમેદવાર છે. વાત પૂરી થઈ ગઈ. કોંગ્રેસ છેલ્લા 30 વર્ષોમાં કઈ વિધાનસભા જીતી ને કઈ લોકસભા જીતી ગયા કે કોંગ્રેસ વાળા છે એટલો બધો દાવો કરે છે? ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીના માધ્યમથી પોતાના આદિવાસી સમાજની તાકાતના જોર ઉપર 1 લાખ કરતા વધુ મતથી ચૂંટણી જીત્યા છે. કોણ જીત્યું છે? આખી ભરૂચ લોકસભામાં કોંગ્રેસના કયા ધારાસભ્ય ચૂંટણી જીત્યા છે? તો દાવો કરી દેવો એ સૌનો અધિકાર છે, પણ દાવાના સમર્થનની અંદર કોઈ વ્યાજબી વાત કરવી, વ્યવહારિક વાત કરવી એ અલગ વસ્તુ છે. ચૈતરભાઈને આદિવાસી સમાજે ખૂબ પ્રેમ આપ્યો છે. 1 લાખ કરતા પણ વધુ મત આપ્યા છે લોકોએ. જીતવા માટે તો જોઈએ ખાલી 60-70 હજાર. આદિવાસી સમાજે 40,000 કરતા વધુ મત વધારાના આપ્યા છે. એનો મતલબ એમ કે અંગ્રેજીમાં શબ્દ છે ને ઓવરવેલ્મિંગ પ્રેમ આપ્યો છે, દિલ ખોલીને પ્રેમ આપ્યો છે. તો જનતા પોતે ઈચ્છે છે કે એમનો નેતા ચૈતરભાઈ વસાવા બને. ડેડિયાપાડા, ભરૂચ, નેત્રંગ, સાગબારા, કરજણ, વાલિયા, ઝઘડિયા, વાગરા, આના લોકો એમ ઈચ્છે છે કે ચૈતરભાઈ જેવો હજળબમ માણસ છે એ સાંસદ સભ્ય બનવો જોઈએ. પછી જનતા જે ઈચ્છે છે એનાથી ઉપર પાર્ટીની ઈચ્છા નથી હોતી. પાર્ટીઓ તો જે ઈચ્છે તે, પણ જનતાની ઈચ્છા એમ છે કે ચૈતરભાઈ નામનો જે મજબૂત ક્રાંતિકારી યુવાન છે એ સાંસદ સભ્ય બનવો જોઈએ. પરંતુ ચૈતર વસાવા લોકસભાનું ઇલેક્શન લડશે અહીંયાથી? કારણ કે અત્યારે તો બેલ પર આવ્યા છે, ટર્મ્સ એન્ડ કન્ડિશન આપણને નથી ખબર. અરે બેન, ભારતની કોઈ પણ કોર્ટ છે ને એની પાસે ચૂંટણી લડવી કે ન લડવાનો પ્રતિબંધ આપવાની સત્તા નથી. એ આખો અલગ કાયદો છે, આખો અલગ વિષય છે. આ ક્રિમિનલ કેસ છે. ચૂંટણી લડવી કે ચૂંટણી ન લડવી એ રિપ્રેઝેન્ટેટિવ ઓફ ધ પીપલ્સ એક્ટ નામનો કાયદો બન્યો છે, જેનું ગુજરાતી થાય છે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ. એ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ અંતર્ગત એમની વિરુદ્ધ કોઈ ગુનો નથી, કોઈ ફરિયાદ નથી, કોઈ કાંઈ કાર્યવાહી નથી. એટલે ચૂંટણી લડવાના અધિકારો, ચૂંટણી નહીં લડવાની મર્યાદાઓ છે એ લોક પ્રતિનિધિત્વ ધારામાં છે. આ જે એમના વિરુદ્ધ કાયદો છે એ ભારતીય દંડ સંહિતા છે. એટલે જે કાયદાકીય રીતે કશું કોઈ સમસ્યા નથી આવવાની. ચૈતરભાઈને ભરૂચના લોકો આન બાનને શાનથી સાંસદ સભ્ય બનાવવાના છે. બસ આપણે બધાએ હવે એ ઘડીની અંદર આપણે પોતાનું યોગદાન આપીએ એ મહત્વનું છે. આજે તમે કહી રહ્યા છો કે એ ઘડીમાં યોગદાન આપીએ, પરંતુ છેલ્લો સવાલ તમને પૂછી રહી છું કે તમને લાગી રહ્યું છે કે ચૈતર વસાવા ઇલેક્શન લડશે તો આમ આદમી પાર્ટીમાંથી જ લડશે? બેન, હવે ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીના કદાવર નેતા છે, આદિવાસી સમાજના કદાવર નેતા છે. ચૈતરભાઈ વસાવા ઉપર જ્યારે મુશ્કેલી આવી, સમસ્યા આવી, આદિવાસી સમાજ ઉપર સમસ્યા આવી, તો દિલ્હીથી દોડતા આવીને એક નહીં 2 મુખ્યમંત્રીઓએ ચૈતરભાઈની સાર સંભાળ દરકાર લીધી છે. આદિવાસી સમાજને સધિયારો આપવાનું, ખભો આપવાનું કામ 2 મુખ્યમંત્રીઓ કર્યું છે. મને એમ લાગે છે કે આટલું પૂરતું છે એ કહેવા માટે કે ચૈતરભાઈ વસાવા ભવિષ્યની અંદર અમારી પાર્ટીમાંથી ખૂબ મોટા નેતા બનીને દિલ્હીની અંદર આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરતા હશે.
ગોપાલભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બેન.